આમોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ ચોરી સામે વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિજિલન્સની ટીમોએ આમોદ શહેર સહિત આછોદ, મચ્છાશાળા, મચ્છાસરા, માંગરોલ, દેનવા, સુડી, સમની, નાહિયેર, માતર, તિલોદ, સુથોદરા, પુરસા, રોજા, ટંકારિયા, સોનામા, ટેગવા, ઘમનાદ અને નિણમ જેવા ગામોમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન વીજ ચોરીના કુલ 38 કેસ ઝડપાયા છે, જ્યારે આરોપીઓ સામે અંદાજિત 36 લાખ રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વિજિલન્સ વિભાગે કડક વલણ અપનાવતા વીજ ચોરી કરનાર તત્વોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વીજ ચોરી માત્ર કાયદાનો ભંગ જ નહીં, પરંતુ સરકાર તથા ઈમાનદાર ગ્રાહકોને મોટું નુકસાન પહોંચાડે છે. વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભવિષ્યમાં પણ આવી જ રીતે સતત ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોમાં આ કાર્યવાહી બાદ ચર્ચા છે કે જો આવા દરોડા નિયમિત રીતે થાય તો વીજ ચોરીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. આજરોજ આમોદ ખાતે આમોદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ડીજીવીસીએલની વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે, જેમાં કુલ 38 જેટલા કેસોમાં 36 લાખની વીજ ચોરી ઝડપાયેલ છે. વીજ ચોરી પકડવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે વીજ ચોરી અટકે. વીજ ચોરી અટકાવવા માટે સરકારશ્રીએ સોલારની યોજના અમલમાં મૂકેલ છે. તો આમોદ તાલુકાની ગ્રાહકોને એટલું જ જણાવવાનું કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી પોતે જરૂરી વીજળી જાતે જ બનાવે અને વીજ ચોરી બંધ કરે. અગાઉ પણ આ જ રીતે ચેકિંગ હાથ ધરી વીજ ચોરી ઝડપવામાં આવશે. તો આમોદની જનતાને વિનંતી કે પોતાના ઘર ઉપર સોલાર લગાવી વીજ ચોરી અટકાવે. સોલાર લગાવવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને સરકારી બેન્કો દ્વારા નજીવા દરે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો ગ્રાહકોને વિનંતી કે લોનની સુવિધાનો લાભ લો અને પોતે જરૂરી વીજળી પોતે જ બનાવો.